brought to you by V-Guard. લોકસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચંડ પ્રચાર. ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા. આજે ગુજરાત આવશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ. અમદાવાદ, ખેડા અને ભાવનગરમાં ચૂંટણી પ્રચાર કરશે. અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજ્યા બાદ સંમેલનમાં હાજરી આપશે. અમદાવાદમાં આયોજિત ઉત્તર ભારતીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ખેડા અને શિહોરમાં ચૂંટણી સભા કરશે રાજનાથસિંહ. તો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે હવે રાજનાથસિંહ પણ આવવાના છે. ઉત્તર ભારતીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે. સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, જી દેવું, ગુજરાતની વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ સભાઓ હતી તે યોજવામાં આવી, રોડ શો છે તે કરવામાં આવ્યો અને ત્યારબાદ રાજનાથસિંહની વાત કરવામાં આવે તો આજે દિવસ દરમિયાન રાજનાથસિંહના જે કાર્યક્રમો છે તે નિર્ધારિત થઈ ચૂક્યા છે. સવારથી વાત કરવામાં આવે તો 11:30 વાગે તે પ્રેસ કોન્ફરન્સ છે તેને સંબોધન કરવાના છે. સ્વાભાવિક રીતે જે તે ગઈકાલથી રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેની પર ભાજપ છે તે હલ્લાબોલ કરી રહી છે. તો સ્વાભાવિક છે કે આ એક મુદ્દો પણ રાજનાથસિંહની પ્રેસ કોન્ફરન્સ બની રહેશે. તેની સાથે જ ભાજપનો જે દાવો છે 370ની વાત છે કે અન્ય જે મહત્વના મુદ્દાઓ છે તેની પર પણ પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે. ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર અન્ય રાજ્યમાંથી આવેલા અનેક લોકો છે તે વસે છે. બપોરે 2 વાગે જે અન્ય ભાષા ભાષી સેલ દ્વારા એક આખો જે સામાજિક સંવાદ છે તેનો કાર્યક્રમ વસ્ત્રાલમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં કહી શકાય કે રાજનાથસિંહ છે પોતાની વાત છે તે રજૂ કરશે. ત્યારબાદ આણંદ લોકસભાની તે મુલાકાતે છે. આણંદ લોકસભાની અંદર ખંભાતની અંદર 4:30 વાગે જાહેર સભા છે તેને સંબોધન કરશે અને આણંદ લોકસભા બાદ ભાવનગર લોકસભાની મુલાકાતે જશે. નીમુબેન બામણિયા માટે તે પ્રચાર કરશે. સાંજે 7 વાગે ત્યાં જે છાપરી ગ્રાઉન્ડ છે શિહોરનો ત્યાં પણ જનસભા છે તેને સંબોધશે. એટલે કે જનસભા, સંવાદ અને પ્રેસ કોન્ફરન્સના મારફતે જે ભાજપના મુદ્દા છે તે લોકો વચ્ચે મૂકશે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ભાજપના રાષ્ટ્રીય નેતાઓ છે એ પણ હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આજે તેઓ ગુજરાત આવશે અને ઉત્તર ભારતીય સંમેલનમાં ખાસ તો તેઓ ઉપસ્થિત રહેવાના છે. અમદાવાદ, ખેડા અને ભાવનગરમાં પણ તેઓ ચૂંટણી પ્રચાર કરશે. Brought to you by V-Guard.